મિત્રો, ગ્રામ પંચાયતનો કોઈ પણ સભ્ય હોય, સરપંચ હોય, ઉપસરપંચ હોય કે પછી વોર્ડ સભ્ય હોય, જો પંચાયતના નાણાં અથવા કોઈ બીજી મિલકત તેનું નુકસાન કરે, બગાડ કરે અથવા ગેરઉપયોગ કરે, એ નુકસાન, બગાડ અને ગેરઉપયોગ તેના ગેરવર્તનને લીધે થયું હોય કે પછી ગંભીર ગફલતને કારણે થયું હોય, તો એ સભ્ય પોતે અંગત રીતે જવાબદાર રહે છે. આવા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતની મિલકતને, નાણાંને નુકસાન પહોંચાડે તો તમે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શકો છો અને એ સભ્ય પાસેથી જેટલું નુકસાન, બગાડ અને ગેરઉપયોગ થયો હોય એટલી જ રકમ પંચાયત વસૂલ કરી શકે છે. અને એ સભ્ય રકમ ન ભરે તો જમીન મહેસૂલનો જે પણ વેરો સભ્ય ભરતા હોય એમાં એ રકમને એડ કરીને ટોટલ રકમ ભરવાની રહે છે. ઘણા સભ્યો એવા હોય છે કે એમને કોઈ કાર્ય કર્યું ના હોય પરંતુ ગંભીર આક્ષેપો લાગેલા હોય, તો તેવા સભ્ય પેટા કલમ 121 પ્રમાણે જિલ્લાની કોર્ટમાં અરજી કરી શકે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.